મહત્વપૂર્ણ સમાચાર ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપમાં જોડાઈ ગયા। પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા અને ઉપપ્રમુખ ઉમેશ પાંભર ભાજપમાં જોડાઈ ગયા। સીએમ રૂપાણીની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયો ધારણ કર્યો હતો। રાજકોટ બેઠક ભાજપ ભારે બહુમતીથી જીતશે તેવું સીએમે જણાવ્યું। સાથે શ્યામજી ચૌહાણ પણ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા। તેઓ ટિકિટ ન મળતા નારાજ હતા અને જેથી જ તેમણે કોંગ્રેસ સાથેથી છેડો ફાડ્યો। ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે શ્યામજી ચૌહાણ કે જેઓ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે। તો કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓ આજે ભાજપમાં જોડાઈ ગયા છે। ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે સીએમ રૂપાણીની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। શ્યામજી ચૌહાણ કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળતા નારાજ ચાલતા હતા અને પક્ષમાંથી તેમણે રાજીનામું આપ્યું છે। તેઓ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે। તેમની સાથે તેમના ઘણા બધા સમર્થકો પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે। શ્યામજી ચૌહાણે કહ્યું કે કોંગ્રેસે તેમને વાયદો આપી અને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો। વિસ્તારમાં પાણી ઓછું છે જેને લઈ તેમણે માંગણી કરી હતી અને સરકારમાં રહીને જ તેઓ લોકો માટે કામ કરી શકે છે જેથી તેઓ ભાજપમાં જોડાયા। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યભરમાં કોંગ્રેસમાં મોટા ગાબડા પડી રહ્યા છે। અસંતુષ્ટ કાર્યકરો અને નેતાઓ પક્ષનો સાથ છોડે છે। અમરેલીમાં એક પછી એક હોદ્દેદારો કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે વલ્લભ જીજુ વાડિયાએ કોંગ્રેસ સામે બળવો કર્યો છે। છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ માટે કામ કરતા વલ્લભભાઈ જીજુ વાડિયાને વિધાનસભા કે લોકસભામાં તક ન મળતા તેમણે કોંગ્રેસ સામે મોરચો માંડ્યો અને અપક્ષ ચૂંટણી લડવાનું પણ નક્કી કર્યું છે। તો સુરેન્દ્રનગરમાં પક્ષથી નારાજ નેતા શ્યામજી ચૌહાણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। તેમની સાથે પક્ષના 1000 જેટલા કાર્યકરોએ પણ પક્ષ સાથેથી છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા। તો મહેસાણામાં જીવાભાઈએ પણ પક્ષ પાસેથી છેડો ફાડ્યો હતો। રાજકોટ કોંગ્રેસમાંથી 14 સભ્યો અને જૂનાગઢ જિલ્લા પંચાયત કોંગ્રેસમાંથી પણ 6 સભ્યો ભાજપમાં જોડાયા। આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ સર્જાઈ છે। રાષ્ટ્રવાદ અને વંશવાદની લડાઈમાં રાષ્ટ્રવાદનો વિજય થયો છે। તો ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી રહી છે। આજના દિવસમાં જ સુરેન્દ્રનગરની વાત કરીએ તો ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શ્યામજી ચૌહાણ આજે ભાજપમાં જોડાઈ ગયા। બીજી બાજુ જૂનાગઢમાંથી પણ જે પ્રદેશના કોંગ્રેસના મહામંત્રી છે તેઓ પણ આજે રાજીનામું આપી ચૂક્યા છે, નારાજ ચાલી રહ્યા છે। બીજી બાજુ રાજકોટમાં પણ લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તે પણ ભાજપમાં જોડાઈ ગયા। તો આજ મુદ્દે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ જે કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત છે, સાથે જ હિરેન રાવલ કે જેઓ ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત છે। હિરેન રાજગુરુ આપની પાસે સૌપ્રથમ આવવા માંગીશ કે હાલ જે પ્રમાણે એક બાદ એક કોંગ્રેસના સભ્યો ભાજપમાં જઈ રહ્યા છે, સાથે જ કોંગ્રેસના સભ્યો રાજીનામા આપી રહ્યા છે, શું કારણ જોવા રહ્યું છે અને ખાસ ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસ શું રણનીતિ અપનાવી રહી છે? લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે એ રીતે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ભળતા જાય છે। કારણ એની પાછળના અનેક કારણો છે। કોઈકને અસંતોષ છે, કોઈકને અંદરો અંદરનો વિખવાદ છે, પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જાય છે, કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે। પ્રવક્તા જયરાજસિંહ પરમાર સાથે વાત કરશું। જયરાજસિંહ, જે રીતના આજની વાત કરીએ તો ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શ્યામજી ચૌહાણ કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા, કહ્યું કે લોકસભાની વાત થઈ હતી, એ વાત પૂરી ન થઈ એટલે ભાજપમાં ગયા। શ્યામજીભાઈ આમ તો ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। પહેલાં વર્ષો સુધી કોંગ્રેસમાં જ હતા, પછી અહીંયા ટિકિટ નહીં મળી એટલે ભાજપમાં ગયા। ભાજપમાં પાછા અસંતોષ થયો એટલે કોંગ્રેસમાં આવ્યા અને પાછા કોંગ્રેસમાંથી એમની મહત્વકાંક્ષાઓ સંતોષથી નહીં લાગતા પાછા ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે। પણ ભારતીય જનતા પાર્ટી મને એક વાત સમજાતી નથી કે ભારતીય જનતા પાર્ટી શેના માટે એમને લઈ રહી છે, કારણ કે એમને પોતાના કાર્યકર્તાઓ પર ભરોસો નથી, પોતાના આગેવાનો પર વિશ્વાસ નથી, એમની સમાજમાં કોઈ પ્રતિષ્ઠા નથી, ચૂંટાઈ શકે એમ છે નહીં, એટલે કોંગ્રેસના મજબૂત અને પ્રતિષ્ઠિત આગેવાનો એમને લઈ જવા માટે ફરજ પડે છે। પણ સવાલ એ નથી, સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે કાર્યકર્તાઓ છે એ શું કરવાના છે? એમને તો માત્ર જ્યારે નેતાઓ ત્યારે સિસોટીઓ વગાડીને પાર્કિંગ કરવાના છે કે ચૂંટણીઓમાં ચવાણા? એ તો જે નબળાઈ હોય એ ભારતીય જનતા
જનતા પાર્ટી અથવા તો સામેનો પક્ષ લઈ જ જાય, તમારા ધારાસભ્યો એ પછીના હોદ્દેદારો એ પછીના પૂર્વ ધારાસભ્યો જાય છે, ડેમેજ કંટ્રોલ કરવામાં કોંગ્રેસ નબળી કેમ પડે છે? ના, ડેમેજ કંટ્રોલ કરવાને નબળી નથી પડતી, પણ હકીકતમાં વાત એ છે કે મને એક વાત સમજાવો કે આવન જાવનથી કે આજ સુધીના જેટલા લોકો ગયા છે એ લોકોને પ્રજાએ ક્યાં સમર્થન આપ્યું છે? એ મતપેટીની અંદર તો ચૂંટણી હારી જ જાય છે. એટલે જતી વખતે માહોલ એવો બનાવવામાં આવે છે કે કોંગ્રેસમાંથી જઈ રહ્યા છે, પણ જનતા જતી નથી. નેતાઓ આવે છે તો જનતા લઈને આવે જોઈએ, લોકનેતા આવવો જોઈએ, લોકો એમની સાથે આવવા જોઈએ, એવું બનતું નથી. કોંગ્રેસમાં તમે જુઓ, આજે ગઈ વખત પણ 17 ગયા હતા, એમાંથી 15 જણા હારી ગયા હતા. એટલે એ વિકલ્પ એ નથી. સવાલ એ છે કે ચૂંટણીના કુંવરજી બાવળિયા જીતી ગયા. એ કુંવરજી બાવળજી એટલા માટે જીત્યા કે પેટા ચૂંટણી છે. પહેલા પણ પેટા ચૂંટણીમાં ભરત બોગરા જીત્યા હતા, સામાન્ય ચૂંટણીમાં ફરીથી હાર્યા હતા, અને આ વખતની સામાન્ય ચૂંટણી આવે એમાં જોજો જસદણની અંદર કુંવરજીભાઈ હારવાના છે. હું જ્યોતિષ નથી, પણ જોઈ લેજો તો 100% હારશે. કારણ કે પેટા ચૂંટણીની અંદર સરકારી મશીનરીનો દુરુપયોગ કરે, સામાન્ય રીતે જનતા અને ખાસ કરીને વેપારી જે સ્ટેક હોલ્ડર્સ છે સમાજના, એ લોકો એવું વિચારતા હોય છે કે અત્યારે સરકાર બદલાવાની નથી તો શાના માટે અળખા થવું, સરકારની નજરે ચડવું. આ સરકાર વૈમનસ્ય રીતે વેરભાવ વૃત્તિથી ચાલી રહી છે, એટલે ડરના માર્યા ઘણા લોકો સરકારની સાથે. એટલે કોંગ્રેસે એવું નક્કી કર્યું છે કે જેને જવું એને જાય, કોંગ્રેસને કોઈ ફેર નથી પડતો? ના, બિલકુલ નહીં, એવું તો ના કહી શકાય. એટલા માટે કે કોંગ્રેસની અંદર એક વાત બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા. આ શ્યામજીભાઈ જ્યારે જોડાયા ત્યારે હમણાં જ અહીંયા રાજીવ ગાંધી ભવન ખાતે એમને એવું કહ્યું હતું કે હું કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થયો છું અને ભારતીય જનતા પાર્ટીની નીતિઓથી નારાજ છું. તો હવે નીતિઓથી પ્રભાવિત થઈને કોંગ્રેસથી નારાજ થયા, એટલે એ પોતે કન્ફ્યુઝ છે કે ખરેખર નીતિઓથી નારાજ છે કે કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત છે. એટલે શ્યામજીભાઈએ પહેલાં તો નક્કી કરી લેવું જોઈએ કે એ શું સ્થિતિમાં છે અથવા તો કેવી રીતે જવા માંગે છે. ના જયરાજજી, મને એવું લાગે છે કે અત્યારે વિચારધારાની વાત કરવા માટે તો કોઈ પક્ષ સક્ષમ નથી, કારણ કે વિચારધારામાં વચ્ચે આવતી જ નથી. વાત માત્ર એટલી છે કે ભાજપ મજબૂત થાય છે તમારા નેતાને તોડવામાં, તમે અટકાવી નથી શકતા. નહીં, એક વાત બહુ સ્પષ્ટ છે કે અમે કોઈ મિસકોલથી આ સંગઠન બનાવ્યું નથી. અમારે ત્યાં તો સત્તાવાર રીતે જે લોકો આવે એ લોકો જવા જવું. મિસકોલીઓ કચરો અમે ભેગો કર્યો નથી. એ ભારતીય જનતા પાર્ટીને મુબારક. ગમે તેના ફોનથી ગમે તે મિસકોલ કરવાનો સભ્ય બની જાય એવું અમારે ત્યાં નથી. અમારે ત્યાં સત્તાવાર રીતે આવવું પડે, એમને 1 રૂપિયાનું ફોર્મ ભરવું પડે, ફોર્મની અંદર શરતો લખી છે 17, એ શરતોનું પાલન કરવું પડે, ત્યારે કોંગ્રેસનું સભ્ય થાય છે. પણ હા, એક વાત ચોક્કસ છે કે ચૂંટણી આવે એટલે આવન જાવનની પ્રક્રિયા 100% થતી હોય છે અને એમાં કોઈ રોકી શકતું નથી. તમે જુઓ, આખી સિક્કિમની આખી ભારતીય જનતા પાર્ટીનું આખું રાજ્યનું એકમ ભળી ગયું છે, એનો તો કોઈ અસર થઈ નથી. તો જ્યારે એ જગ્યા છે, કાલે બી ઉત્તર પ્રદેશના 2 સિટિંગ સંસદ સભ્યો. એક વાત એટલી સ્પષ્ટ છે વિકાસ કે ચૂંટણી આવી છે એટલે તડજોડની રાજનીતિ થઈ રહી છે, વિચારધારાની કોઈ વાત નથી. જેને જ્યાં અનુકૂળ હોય ત્યાં જાય છે, પરંતુ એટલું સ્પષ્ટ છે કે કોંગ્રેસ તૂટે છે. જી બિલકુલ હિરેન, આપ અમારી સાથે બને રહેશો.